કુમારી પટેલ. આજે આપણે 11મા ધોરણમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ કરીએ સંબંધ અને વિધેય. ગઈકાલે આગલા લેક્ચરમાં આપણે સંબંધ અને વિધેયમાં સંબંધ શીખેલા કે a ક્રોસ b તમે સંબંધને દર્શાવી શકો. કોઈ પણ a ક્રોસ b, p ક્રોસ q, m ક્રોસ n. લાસ્ટ હવે જો કે ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 2.1 માં ક્વેશ્ચન નંબર 4 સત્ય અસત્ય જણાવો. જ્યારે પણ તમે કરો ત્યારે ટેક્સ્ટ બુક ઓપન રાખજો. સત્ય અસત્ય જણાવો. ક્વેશ્ચન નંબર 4 માં 1 છે કે જો p તમને ગણ કયો આપેલો છે mn અને q nn તો p ક્રોસ q mn તમને ક્રમયુક્ત જોડ કઈ છે mn અને n m આપેલી છે, બે જોડ આપેલી છે. હવે તમને ખબર હોવી જોઈએ કે p ક્રોસ q માં કેટલી ક્રમયુક્ત જોડ બને. પહેલા તો સત્ય અસત્ય ચેક કરવા માટે આપણે જાતે મેળવવાનું p ક્રોસ q મેળવીએ. p કેટલા છે m n અને q છે n n છે. ક્રમયુક્ત જોડ કેટલી મળશે આમાં? પહેલું જો પહેલો ઘટક p નો પહેલો ઘટક q ના બંને ઘટક સાથે ક્રમયુક્ત જોડ બનાવશે તો n n. બીજી m m એના પછી બીજો ઘટક બીજા ગણ સાથે એટલે n n એના પછી n m. કેટલી ક્રમયુક્ત જોડ બને છે 4. અને આપણને ક્વેશ્ચનમાં આપેલી કેટલી છે p ક્રોસ q માટે n n અને n n. કઈ આપેલું છે આ અને બીજી કઈ છે n n. એટલે બે નથી આપેલી. મતલબ આ તમને જે ક્વેશ્ચન આપેલું એ કેવું છે ખોટું લખાશે કેવું અસત્ય. તમારો આન્સર કયો આવશે અસત્ય થશે. આગળ જો કે જો બીજો ક્વેશ્ચન છે કે જો a અને b અરિક્ત ગણ હોય. અરિક્ત ગણ હોય એટલે કયું કહેવાશે ખાલી ગણ ન હોય. અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય. આપણે પહેલા સંબંધની વ્યાખ્યામાં જોયું તો જ્યાં x બિલોંગ્સ ટુ a કોઈ એક ઘટક a ની અંદર આવેલો છે તથા y બિલોંગ્સ ટુ b y ઘટક b ની અંદર આવેલો હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ x y તમારી ક્રમયુક્ત જોડ કઈ બને છે x y થી x અને y ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત લઈ શકો. તો તમારી ક્રમયુક્ત જોડ બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. તો સાચું છે. આપણી વ્યાખ્યા પરથી આપણે સાચું છે કહી શકીએ કેમ કે a ક્રોસ b બરાબર તમારે ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક કયો આવશે x અને બીજો y. આ કેવું છે સત્ય છે. આગળ જો ક્વેશ્ચન નંબર 3 માં કે જો a તમને ગણ આપેલો છે 1 2 b છે 3 4 તો a ક્રોસ b છે 5 5. સત્ય છે અસત્ય ચેક કરવા માટે પહેલા તમારે ચેક કરવાનું b છે b છે 5 એટલે કે ખાલી જગ્યા હશે પહેલા મેળવવાનું કયું અને અહીં જે આપેલું છે એના પરથી b છે 5 મેળવીએ તો b ગણ આપેલો છે 3 4 છેદગણ 5. જો કોઈ બી ગણનો છેદગણ 5 સાથે હોય તો કેટલો આવશે 5 આવે. 5 નું સંબંધ a સાથે જોડીને શોધવાનું છે a ક્રોસ b છે 5. આ તમે ગણતરી નહીં કરશો દર્શાવશો તો પણ ચાલી જશે. a કેટલા છે 1 2 એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે. ક્રોસ b છે 5 કેટલો આવે છે 5 ને કોઈ બી આપણે વ્યાખ્યામાં શીખા જો અરિક્ત ગણ ન હોય તો એટલે ખાલી ગણ હોય તો એનો સંબંધ મળતો નથી. ખાલી ગણ હોય તો તેનો સંબંધ મળતો નથી. મતલબ કે તમને a ક્રોસ 5 નહીં મળે. સત્ય નથી તમે લખી શકો આ વિધાન કેવું છે અસત્ય છે. કયો છે અસત્ય છે. આ તમારો આન્સર. આગળ જો ક્વેશ્ચન નંબર 5 તમને આપેલું છે જો a -1 1 તો a ક્રોસ a શોધો. આપણે આ પહેલો જ એક્ઝામ્પલ છે કે જેની અંદર 2 વખત સંબંધ દર્શાવવાનો છે. આની અંદર તમે કોઈ પણ પહેલા બે ગણ માટેનો સંબંધ દર્શાવવાનો જે આન્સર આવે એનો બીજા ગણ સાથેનો સંબંધ દર્શાવવાનો. પહેલા મેળવીએ a ક્રોસ a
a બરાબર કેટલા કયો ગણ છે -1 1 ક્રોસ -1 1 આગળ જો કે તમારી ક્રમયુક્ત જોડ બનશે કઈ પહેલા ઘટકને બીજા ગણ સાથે -1 બીજું -1 1 ત્રીજું 1 -1 1 1 તમારી કેટલી ક્રમયુક્ત જોડ બને છે 4 n 4 આગળ જો તમારે 3 છે ને ગણ જેનો સંબંધ દર્શાવવા કીધું છે આપણે બે મેળવ્યા છે ક્રોસ a આ બે માટે તમે મેળવ્યું છે લખો ક્રમયુક્ત જોડ કઈ છે -1 1 1 એના પછી 1 -1 1 1 આ છે આ પેલી ક્રમયુક્ત જોડ મેળવેલી છે ક્રોસ a બરાબર તમારો ગણ કયો છે ઉપર જે આપેલું છે -1 1 આની અંદર જો કે ક્રમયુક્ત જોડ બે માટે છે આ ત્રીજા માટે તમે લખો તો આ તમારી ક્રમયુક્ત જોડ છે એનો આ ગણ સાથે -1 -1 બીજું -1 1 એના આગળ -1 1 -1 આગળ -1 1 1 આગળ ત્રીજી જોડ છે એનો એ ગણ સાથે 1 -1 -1 1 1 આગળ જે ચોથી જોડ છે 1 1 -1 એના આગળ 1 1 1 તમારી ક્રમયુક્ત જોડ કેટલી બને છે ટોટલ n કેટલા મળે છે 8 હવે જો આની અંદર આના સિવાય તમે આ પ્રેક્ટિસ કરજો કે p ક્રોસ p અમારે ને ગણ આપેલો છે p h ને d તમારે શોધવાનું કયું છે p ક્રોસ તો p ક્રોસ p શોધો જો ક્વેશ્ચન નંબર 7 ધારો કે a a b c d આપેલું છે તમને a કેટલા છે 1 2 b 1 2 3 4 c 5 6 અને d છે 5 6 7 8 તો નીચેના પરિણામો કયા છે ક્વેશ્ચન નંબર 1 જો a ક્રોસ કેટલું આપેલું છે a ક્રોસ b છેદ c a ક્રોસ b છેદ a ક્રોસ c આપણે પહેલા મેળવવું કયું પડે b છેદ c પછી તેનો ક્રોસ a મેળવવાનો એના પછી જો a ક્રોસ b મેળવો ને a ક્રોસ c બંનેનો છેદગણ મેળવો પહેલા ક્વેશ્ચનમાં પહેલા તો જે તમને આપેલું છે કઈ વસ્તુ આપેલી છે a કેટલા છે 1 2 અહીં જે આપેલું છે એ લખો b છે 1 2 3 4 c 5 6 ને d કેટલા છે 5 6 7 ને 8 છે આની અંદર જો પહેલા ક્વેશ્ચન નંબર 1 માં મેળવવાનું છે b છેદ c કેટલું b છેદ c બધાને છેદગણ મેળવતા આવડે b 1 2 3 4 છેદગણ c 5 6 છે બંનેનો છેદગણ એટલે બંનેમાં હોય એવું કયું છે ચેક કરો કોઈ પણ ઘટક નથી એટલે કયો આવશે ખાલી ગણ b છે c એક મિનિટ ખાલી ગણ આવશે બીજું જો કે LHS સાઈડ તમને LHS કેટલો આપેલો છે LHS a ક્રોસ b છે c છે તો ગણ a બરાબર કેટલા છે 1 2 ગણ a બરાબર 1 2 છે ક્રોસ ખાલી ગણ કરો તો તમારો કેટલો આવશે ખાલી ગણ આવશે શક્ય નથી આગળ જો કે RHS સાઈડમાં કે a ક્રોસ b મેળવવાનું છે કયું a ક્રોસ b a ક્રોસ b મેળવો a કેટલા છે 1 2 b 1 2 3 4 છે ક્રોસ પ્રોડક્ટ મેળવો તો પહેલી ક્રમયુક્ત જોડ કઈ આવશે 1 1 1 2 આગળ 1
બીજું છે એના પછી ક્રમયુક્ત જોડ 2 સાથે બાકીના બધા ઘટક 2 1 2 2 2 3 2 4 આગળ જો કે a ક્રોસ b મેળવ્યું છે તો મેળવવાનું કયું a ક્રોસ c કયું a ક્રોસ c a બરાબર કેટલા છે 1 2 અને c બરાબર છે 5 6 કેટલા 5 6 છે તો એ તમારી ક્રમયુક્ત જોડ કેટલી કઈ મળશે 1 5 આગળ 1 6 2 5 બીજા ઘટક સાથે 2 5 અને 2 6 મળે છે હવે બંનેનો મેળવવાનો કયો છે છેદગણ શું મેળવવાનો છે છેદગણ RHS a ક્રોસ b છેદગણ a ક્રોસ c કયું છે a ક્રોસ b છેદ a ક્રોસ c લખીએ a ક્રોસ b 1 1 1 2 આગળ 1 3 1 4 છે એના આગળ 2 1 2 2 2 3 અને 2 4 છે આ છે આપણે a ક્રોસ b મેળવ્યું બીજું છે છેદગણ a ક્રોસ c કેટલું છે 1 5 1 6 2 5 2 6 તમારો છેદગણ કેટલો આવે છે આની અંદર જો શક્ય નથી એવું પણ લખી શકો અને બીજું ખાલી કરો આ બંને લખાશે જો આની અંદર સાબિત કરવાનું છે તમે શક્ય નથી એ પણ લખી શકો સમીકરણ આપશો કમિશનરી છે ને LHS RHS આપણે લખેલું છે સમીકરણ 1 અને 2 પરથી LHS RHS મળશે જો અહીંયા તમે LHS તમારો RHS કેટલું ખાલી ગણ આવે છે એના આગળનો ક્વેશ્ચન a ક્રોસ c a b ક્રોસ d નો ઉપગણ છે એટલે a ક્રોસ c તમે જે બી મેળવો એ કોની અંદર આવેલો હોવો જોઈએ b ક્રોસ d ની અંદર તમારી પાસે a ક્રોસ c મેળવેલું છે કેટલું છે ક્વેશ્ચન નંબર 2 ની અંદર a ક્રોસ c આપણે કેટલું મેળવેલું છે 1 5 1 6 આગળ 2 5 2 6 છે क्वेश्चन समीकरण नंबर 3 क्वेश्चन ની અંદર જો કે a ક્રોસ c a b ક્રોસ d નો ઉપગણ છે તો બીજું મેળવવાનું b ક્રોસ d b કેટલા છે 1 2 3 ને 4 આગળ d બરાબર છે 5 6 7 ને 8 એનો સંબંધ શોધીએ તો તમારે ગણ એમાં ગણમાં પહેલી જોડી આવશે 1 5 1 6 1 7 1 7 1 8 બીજા ઘટક સાથે તો 2 5 2 6 2 7 ને 2 8 આટલી મળે છે આગળ જો 3 5 3 6 3 7 3 8 એના આગળ ચોથો ઘટક છે 4 5 4 6 4 7 4 8 આ છે તમારો ગણ મળે છે હવે ચેક કરો a ક્રોસ c a b ક્રોસ d ની અંદર આવેલો છે પહેલા જો કે 1 5 1 5 છે આની અંદર 1 6 એ પણ છે 2 5 1 5 1 6 2 5 2 5 આ 2 6 તમારા a ક્રોસ c ના જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એ બધી b ક્રોસ d ની અંદર આવે છે મતલબ કે b ક્રોસ c ઇઝ સબસેટ નો મતલબ a ની અંદર આવે છે સબસેટ b ક્રોસ d જે ગણ એની અંદર આવેલો છે એટલે એ લખી શકો કે b ક્રોસ c a b ક્રોસ d નો ઉપગણ છે b સોરી અહીંયા b નથી a ક્રોસ c b
b ક્રોસ d નો ઉપગણ છે. આગળ જો ક્વેશ્ચન નંબર 6 માં કે જો a ક્રોસ b તમને ગણમાં પહેલી જોડ કઈ આપેલી છે ax ay bx by તો a અને b શોધો. પહેલા તો જે તમને a ક્રોસ b આપેલું છે એ લખો કે અહીં a ક્રોસ b કેટલું છે ax ay bx by છે. તો a અને b શોધો. તમને ગણ a અને b શોધો કીધું છે. આગળ આપણે જેટલા બી એક્ઝામ્પલ જોયા એની અંદર a અને b આપેલું હોય અને a ક્રોસ b મેળવીએ. આની અંદર જો તમને જે ક્રમયુક્ત જોડ આપેલી છે એની અંદર તમારો ક્રમયુક્ત જોડમાં પહેલો જે ઘટક છે ax તો a ay એમાં પણ a b x b અને b y માં b એ કયો કહેવાશે ગણ એના ઘટકો કહેવાશે. કયા ગણ એના ઘટકો. તો a બરાબર આપણે કયું લખી શકીએ a ને બીજું b. એ જ રીતના તમે આ એક માર્કમાં એને શું કહેવામાં આવે છે કે ગણ b ના ઘટકો લખવા છે. તો તમારી ક્રમયુક્ત a ક્રોસ b માં ક્રમયુક્ત જોડમાં જે બીજો ઘટક છે કે x y એને લખાશે x y. આની અંદર કરતા પણ વધારે આપેલા હોય x y a x1 તો a b અને c તમે ગણ લખી શકો. આગળ જો ક્વેશ્ચન નંબર 8 ની અંદર કે જો a 1 2 અને b 3 4 તો a ક્રોસ b લખો. એટલે તમારે મેળવવાનું કયું છે પહેલા તો a ક્રોસ b. અહીં જે આપેલ છે એ લખો કે a 1 2 b 3 4 છે. a ક્રોસ b મેળવે a અને b ના સંબંધ a 1 2 b 3 4. તમારે સંબંધ મેળવતા ક્રમયુક્ત જોડ પહેલી કઈ મળશે 1 3 1 4 બીજી. એના પછી 2 સાથે 2 3 આગળ 2 4 મળે છે. તમારે કેટલી ક્રમયુક્ત જોડ મળે છે 4. બીજું જો a ક્રોસ b લખો અને a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે. આપણે જ્યારે વ્યાખ્યા લખેલી ત્યારે બધાને યાદ હોય તો a ક્રોસ b ને કેટલા ઉપગણો છે એની સંખ્યા દર્શાવો. ઉપગણોની સંખ્યા ઉપગણો અહીં લખાશે a ક્રોસ b ના ઉપગણો શોધવા માટેનું સૂત્ર કોઈને યાદ હોય તો 2n. n મતલબ તમારે a ક્રોસ b માં કેટલી ક્રમયુક્ત જોડ મળે છે 1 2 3 ને 4. એટલે n બરાબર કેટલા કહેવાશે 4. 2n n બરાબર કેટલા કહેવાશે 4. આના પરથી તમને n મળશે n કેટલા 4 એ તમારે મૂકવાનું. 2 કેટલા થશે 2 2 2 કેટલા થશે 16. તમારા ઉપગણોની સંખ્યા કેટલી કહેવાશે 16. આગળનો ક્વેશ્ચન જો કે તમને આપેલું છે જો નંબર આપેલું n of a is equal to 3 n of b is equal to 2 હોય તેવા બે ગણો a અને b હોય અને ભિન્ન ઘટકો x y z માટે તમને ક્રમયુક્ત જોડ આપેલી છે. પહેલી જોડ કઈ છે x1 બીજી છે y2 ત્રીજી છે z1. a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. આગળના એક ક્વેશ્ચન જોયો કે a અને b શોધી શકીએ જો તમને ક્રમયુક્ત જોડ અથવા તો ગણ આપેલો હોય. આની અંદર તમને ક્રમયુક્ત જોડ આપેલી છે. પહેલાથી જો કે નંબર ઓફ a કેટલા છે 3. બીજું નંબર ઓફ b કેટલા આપેલા છે 2. તેવા બે ગણો તમારી ક્રમયુક્ત જોડ પરથી તમે શોધી શકો કે x1 બીજું છે y2 ત્રીજું છે z1. આ તમને આપેલું છે ને a ક્રોસ b આપેલું છે. એના પરથી તમે ગણ a શોધી શકો. આગળ જોઈએ જે રીતના કે ક્રમયુક્ત જોડનો જે પહેલો ઘટક હોય તે કયો કહેવાશે a x y અને z. કયો કહેવાશે x y અને z. ચાલો એ માઉસમાં લખાશે. બીજું ગણ b લખવું હોય તો જે બીજો ઘટક છે ક્રમયુક્ત જોડમાં 1 2 અને 1 જો 1 પાછળ રિપીટ થાય છે એટલે તમારો ગણ કયો લખાશે 1 2 રિપીટ થાય એ પાછળ નહીં લખવાનું. અને આગળ જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને
પહેલા તો એ કીધું છે તમારો કાર્ટેશિયન ગુણાકાર ને ઘટકોની સંખ્યા કેટલી કીધી છે 9 એટલે પહેલું તો એ કહેવાય કે નંબર ઓફ a ક્રોસ a બરાબર જેટલું આપેલું છે એટલું લખો કેટલું કહેવાશે 9 આપેલું છે આપણે બધાને ખબર નંબર n ઓફ a ક્રોસ a બરાબર કેટલું લખાશે n ઓફ a n ઓફ a લખી શકો 9 એટલે કેટલો કોનો વર્ગ કહેવાશે 3 સ્ક્વેર એટલે લખી શકો 3 સ્ક્વેર 3 3 એટલે લખી શકો n ઓફ a n ઓફ a બરાબર કેટલા કહેવાશે 3 આગળ જો રકમ વાંચો કે તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય જો આ a ક્રોસ b અહીંયા એમ જોઈએ તો a ક્રોસ b નહીં લખી શકો તમારે બધા ઘટક નથી આપેલા બે ઘટકો -1 0 અને 0 1 હોય તો a શોધો તથા a ક્રોસ a ના બાકીના ઘટકો શોધો કયું કીધું છે a શોધો અથવા તો a ક્રોસ a ના બાકીના ઘટકો શોધો પહેલા લઈ જો તમને ક્રમયુક્ત જો -1 0 છે બીજી કઈ આપેલી છે 0 1 એના પરથી તમારે a શોધવું હોય તો શોધી શકાય ચેક કરો તમને અહીંયા a ક્રોસ a જ આપેલું છે મતલબ તમારે a લખવું હોય આગળ જોયું a અને b લખતા એની જગ્યા પર આમાં a ક્રોસ a છે -1 પહેલો ઘટક અને બીજો કેટલો આવશે 0 -1 0 આપણે બંને a ક્રોસ a માં જ શીખતા છે પછી જો બીજો ઘટક કયો છે b માટે જોવો તો 0 અને 1 આની અંદર તમને a જ આપેલું કેટલું લખાશે 0 અને 1 એ પણ એની અંદર જ આવશે એના ઘટકો કેટલા છે -1 0 અને 1 બાકીના a ક્રોસ a ના બાકીના ઘટકોની સંખ્યા મતલબ તમારે અહીં મેળવવાનું કયું a ક્રોસ a મેળવો તો a બરાબર કેટલા છે -1 0 1 આગળ -1 0 1 ઘટકો શોધો એવું કીધું છે તો બાકીના ઘટકો શોધવા માટે તમારે a ક્રોસ a પણ મેળવશો a ક્રોસ a ક્રમયુક્ત જોડ કઈ આવશે -1 આગળ -1 0 -1 1 0 -1 0 0 આગળ 0 1 એના આગળ 1 -1 1 0 1 1 આ તમને a ક્રોસ a મેળવ્યું છે -1 0 ને 0 1 સિવાયના બાકી એ પણ અંદર આવી જાય છે -1 0 અને બીજું 0 1 a ક્રોસ a ના એ સિવાયના બાકીના બધા ઘટકો કેવા છે થેન્ક યુ